हेलो फ्रेंड्स, श्री आर के पांत्रोड साइंस कॉलेज धानेरा। वेलकम टू ऑनलाइन एज्युकेशन डिपार्टमेंट ऑफ फिजिक्स FY BSc यूनिट 3 अंदर આપણે ચેપ્ટર 1 આજે પાર્ટ 6 જોઈશું। પાર્ટ 5 માં લાસ્ટ ટાઈમ આપણે મિત્રો એક ક્વેશ્ચન બીજો જોઈ ગયા હતા, જે લીકેજની રીતથી ઉચ્ચ અવરોધનું માપન। આજે બીજો एक क्वेश्चन જોઈએ, क्वेश्चन नंबर 11। डी સોટીની રીત વડે બે કેપેસિટરોના કેપેસિટન્સની સરખામણી કરો। હવે આ જે એક જાતનું જે પ્રેક્ટિકલ કહી શકાય કે થિયરી, અને તેની અંદર આપણે જે બે કેપેસિટરના સરખામણી કરવાની છે, અને જે રીત છે એ ડી સોટીની રીત, બરાબર। આનો પ્રેક્ટિકલ પણ તમારે આવે છે। तो बात करिए तो बे केपेसिटरों केपेसिटरनी सरखामणी करवा माटे सामान्य रीते आपणे व्हीटस्टोन ब्रिज सिद्धांतनो उपयोग करीए छीए। व्हीटस्टोन ब्रिज एटले तमने ख्याल हशे कि तमे पहला भी भणी गया छो कि चार आर्म्स होय, चार भुजाओ होय, ए चार भुजाओनी अंदर रेजिस्टन्स होय, बराबर छे। केपेसिटर होय, इंडक्टन्स होय, ए मूकवामां आवे अने तेने बे छेडे आपणे बेटरी वडे जोड़ी अने परिपथ पूरो करवामां आवे। तो आ रीते बनती एक सादी जे रचना छे जेने व्हीटस्टोन ब्रिज कही शकाय छे। आकृति 8 परथी C1 અને C2 एवा बे केपेसिटरो छे, એટલે જેની સરખામણી કરવી હોય તો વ્હીટસ્ટોન બ્રિજની ભુજા ઉપર આ બે કેપેસિટરો આપણે લગાવવામાં આવે છે। R1 અને R2 એ બે ઊંચા મૂલ્યોની અવરોધ પેટી છે। એટલે આ રીતે ચાર ભુજાઓમાં આપણે જોઈએ તો C1, C2, R1 અને R2 લગાવેલા છે, અને આનાથી જે બનતી જે રચના છે એ વ્હીટસ્ટોન બ્રિજ છે। તો તમારી સામે આ જે એક સર્કિટ બતાવી છે જે વ્હીટસ્ટોન બ્રિજ કહી શકાય। આખું આ જે જોડાણ છે એ વ્હીટસ્ટોન બ્રિજ છે, જેમાં 1, 2, 3 અને 4 ભુજાઓ છે। C1 અને C2 જે સરખામણી કરવાની છે કેપેસિટરો એ મૂકવામાં આવે। આ બે અવરોધ પેટીઓ છે R1 અને R2। બીજું આને મોર્સ કી કહેવાય, જેને ચાર્જ ડિસ્ચાર્જ કી પણ કહી શકીએ, જેને K વડે દર્શાવવામાં આવે છે, જેનો સિમ્બોલ અહીંયા તમે બતાવ્યો છે એ પ્રમાણે છે। એ બેટરી છે, કોઈ પણ 2 વોલ્ટની અથવા 3 વોલ્ટની બેટરી લગાવવામાં આવે। અને આખી જે રચના જેને ડી સોટી બ્રિજ કહેવાય, તો ડી સોટી બ્રિજ પણ તમે આ સર્કિટને તમે ઓળખી શકો છો કઈ રીતે એને ડી સોટી બ્રિજ કહી શકાય છે। હવે બેલાસ્ટિક કેલેન્ડરનો ઉપયોગ પોઈન્ટ ઓફ બેલેન્સ એટલે કે ડિટેક્ટ કરવા માટે થાય છે। પહેલાં પણ આપણે આગલા ક્વેશ્ચનમાં બેલાસ્ટિક કેલેન્ડર વિશે વાત કરી હતી, એ વિડીયો તમે ફરીથી જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવે કે બીજી શું છે। તો અહીં બેલાસ્ટિક કેલેન્ડરનો ઉપયોગ પોઈન્ટ ઓફ બેલેન્સ એટલે કે તમારું જે કેપેસિટર જ્યારે ચાર્જ થશે ત્યારે વિદ્યુતભારો જે આપણે ગતિ થશે, તો વિદ્યુતભારોની ગતિ ડિટેક્ટ કરવા માટે બીજી લગાવેલું હોય તો એ આવર્તન નોંધવા માટે જે ઉપયોગ થાય એ બેલાસ્ટિક કેલેન્ડર છે। હવે જ્યારે મોર્સ કી K પ્રેસ કરવામાં આવે, ઓકે, અહીંયા જ્યારે આ મોર્સ કી છે તમે તેને પ્રેસ કરો આ રીતે નીચેની ડાયરેક્શનમાં, ડાઉનવર્ડમાં, તો બી સાથેનો પરિપથ પૂરો થશે। એટલે શું કહેવા માગે છે કે આ રીતે તમે મોર્સ કી જ્યારે પ્રેસ કરશો એટલે તમારા કનેક્ટ થશે, એટલે પરિપથ છે એ તમારા બેટરી સાથે જોડાશે। હવે જ્યારે બેટરી તો ચાલુ કરેલી જશે ઓલરેડી, તો શું થશે અહીંયા આગળ કે A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે, તથા ભુજાઓ ABC અને ADCમાં પ્રવાહ ફ્લો થશે, એટલે કે પ્રવાહ વહેવાનું ચાલુ થશે। તો અહીં જ્યારે વિદ્યુત સ્થિતિમાન અહીંયા આગળ જ્યારે બેટરી એપ્લાય કરવામાં આવે છે તો તમે જુઓ કે અહીંયાથી તમારા પ્લસથી માઇનસ એટલે તમારો અહીંયાથી અહીંયા પ્રવાહ ફ્લો થશે। હવે એ પ્રવાહ આખી સર્કિટમાં જશે। હવે સર્કિટમાં જાય જ્યારે A અને C છે એમની વચ્ચે શું થશે, એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થશે। આપણે જાણીએ છીએ કે કોઈપણ બે બિંદુ વચ્ચે જ્યારે પ્રવાહ પસાર થાય એ ક્યારે થાય, જ્યારે બે બિંદુ વચ્ચે કોઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય ત્યારે। ત્યારબાદ જોઈશું ક્યાંથી અવરોધ R1 અને R2 દ્વારા કેપેસિટર ચાર્જ થાય છે। હવે સમગ્ર પરિપથ બેટરી સાથે કનેક્ટ છે, એટલે એનો મતલબ શું થયો કે C1 અને C2 પણ ચાર્જ થશે R1 અને R2 દ્વારા। હવે જ્યારે કી K છોડી દેવામાં આવે, પહેલાં આપણે એને પ્રેસ કરીએ છીએ ત્યાં સુધી શું થશે, ચાર્જ થશે। હવે છોડી દઈએ છીએ એટલે કે રિલીઝ મુક્ત કરીએ છીએ ત્યારે તે જ અવરોધો દ્વારા કેપેસિટરનું શું થાય છે, ડિસ્ચાર્જિંગ થાય છે। એટલે આ રીતે આપણે જ્યારે પ્રેસ કરીએ છીએ ત્યારે કેપેસિટર ચાર્જ થાય છે, અને રિલીઝ એટલે કે એને છોડી દઈએ ત્યારે કેપેસિટર શું થાય છે, ડિસ્ચાર્જ થાય છે। તો પ્રારંભિક ઘટનામાં આપણે શું કરીશું, બંને કેપેસિટરને ચાર્જ કરીશું, ત્યારબાદ એને ડિસ્ચાર્જ કરીશું। અને આ બંને જે ઘટના છે એમાં કોણ મહત્ત્વનો ભાગ ભજવે છે, અવરોધ R1 અને અવરોધ R2।
હવે બંને કિસ્સા એટલે કે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ દરમિયાન R1 અને R2 એવી રીતે પસંદ કરવામાં આવે. તો મેં તમને વાત કરી એ પ્રમાણે કે અહીં ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગની ઘટનામાં કોણ મહત્ત્વનો ભાગ ભજવે? અવરોધ R1 અને અવરોધ R2. તો અહીં હવે આપણા માટે જે મેઇન ફેક્ટર છે એ બંને અવરોધો છે, R1 અને R2. તો આપણે અહીં જે વેલ્યુ સિલેક્ટ કરવાની છે એ R1 અને R2ની કરીશું. તો અહીંયા લખ્યું છે કે R1 અને R2 એવી રીતે પસંદ કરવામાં આવે કે જેથી ગેલ્વેનોમીટર શું થશે? 0 આવર્તન બતાવે. હવે 0 આવર્તન બતાવે એટલે શું એ આપણે જોઈએ કે ગેલ્વેનોમીટરમાં 0 આવર્તન એ દર્શાવે છે કે B અને D આગળ વિદ્યુત સ્થિતિમાન સરખું થાય છે. તમે અવરોધોની એવી અહીં આગળ કિંમતો પસંદ કરો તો તમને B અને D આગળ વિદ્યુત સ્થિતિમાન શું જોવા મળે? સરખું જોવા મળે. જે તમે આકૃતિ પર તો જોઈ શકો અહીંયા આગળ કે અહીં A અને અહીંયા C છે. ઓકે, તો અહીં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પહેલાં લાગુ પાડ્યો. હવે શું થશે કે B અને D આગળ સ્થિતિ આવશે કે વિદ્યુત સ્થિતિમાન અહીંયા શું થશે? સરખું થશે. B અને D પોઈન્ટ એવા છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન શું થાય છે? સરખું થાય છે. R1 અને R2ની આપણે યોગ્ય કિંમતો જ્યારે પસંદ કરીએ છીએ ત્યારે. તો B અને D આગળ વિદ્યુત સ્થિતિમાન સરખું થાય છે તથા કળ કીને દબાવવામાં આવે અથવા તો છોડી દેવામાં આવે ત્યારે પણ વિદ્યુત સ્થિતિમાન સરખું થાય છે. એટલે હવે તમે જ્યારે કી પ્રેસ કરશો અથવા તો રિલીઝ કરશો ત્યારે પણ તમને આ જે ઉપરના બે છેડા છે B, ઉપરનો એક છેડો B અને નીચેનો એક છેડો D છે એ બંને આગળ તમને વિદ્યુત સ્થિતિમાન શું જોવા મળશે? સરખું જોવા મળશે. હવે Qનું મૂલ્ય Tની સમય નીચે પ્રમાણે આપી શકાય. Q એટલે ચાર્જ. જ્યારે આપણે કી છે એને પ્રેસ કરીને ચાર્જ કેપેસિટરને કરીએ છીએ તો એ દરમિયાન કેપેસિટર પર આવતો જે વિદ્યુતભાર છે Q, અને આની ચર્ચા પણ ઓલરેડી આપણે થિયરી લઈ ચૂક્યા છીએ તો તમને ખ્યાલ જ હશે. તો Q બરાબર Q0 બ્રેકેટમાં 1 - T/RC ગેટિંગ ઇક્વેશન નંબર 1. અને આપણે ઇક્વેશન નંબર 1 આપીશું જ્યાં મહત્તમ વિદ્યુત સ્થિતિમાન એટલે કે જેમ જેમ તમારો સમય પસાર થશે એટલે વિદ્યુત સ્થિતિમાન કેપેસિટર પર મહત્તમ થતું જશે. તો આ મહત્તમ વિદ્યુત સ્થિતિમાન Q0 એ મહત્તમ ચાર્જ છે. એટલે એક સ્થિતિ એવી આવશે કે કેપેસિટર પર જે વિદ્યુતભાર છે મહત્તમ તેને આપણે Q0 કહીએ છીએ. તેની સાથે સાથે V0 પણ કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થયેલું હોય છે. એટલે કે જ્યારે સંપૂર્ણ ચાર્જ થાય કેપેસિટર ત્યારે એની પર આવતું વિદ્યુત સ્થિતિમાન પણ આપણે શું કહીશું? V0. આ મહત્તમ વિદ્યુતભાર Q0 અને વિદ્યુત સ્થિતિમાન મહત્તમ વિદ્યુત સ્થિતિમાન V0. હવે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કેપેસિટર માટે સૂત્ર શું હોય છે? C બરાબર Q/V. કેપેસિટરનું આપણે સૂત્ર જાણીએ છીએ. શું થશે કે ભાઈ C બરાબર Q/V. તો અહીં આગળ Qને સૂત્ર કરતાં બનાવો તો CV થાય. હવે મહત્તમની અહીંયા આગળ જે કિસ્સો છે એ મહત્તમ બંને માટે મહત્તમનો કિસ્સો છે તો આપણે શું કરીશું? Q0 = C × V0 લઈશું. તેથી હવે આપણે સ્ટાન્ડર્ડ ઇક્વેશન લખીશું તો શું લખીશું કે અહીંયા આગળ Q = Q0ની જગ્યાએ આપણે શું લખીશું? CV0. તો CV0 આ પદ એમના એમ 1 - T/RC. હવે જ્યાં C છે એને ભાગાકારમાં લઈશું તો અહીંયા શું વધે? V0 બ્રેકેટમાં 1 - T/RC. હવે Q/C આને તમે બ્રેકેટમાં લાવો તો તમે જાણો છો Q/C એટલે શું કહેવાય? V કહેવાય. તો Q/C ને તમે શું મૂકશો? એની જગ્યાએ V મૂકશો. તો સમીકરણ 2 હવે આપણને કેવું મળે? V વિદ્યુત સ્થિતિમાન V = V0 1 - T/RC. સમીકરણ નંબર 2. કેમ Vની કિંમત લાયા? તો આપણે B અને D આગળ વિદ્યુત સ્થિતિમાન સરખું થાય છે તો આપણે Vની જરૂર પડશે. એટલા માટે આપણે સ્ટાન્ડર્ડ આ સૂત્ર Q = Q0 પરથી Q = Q0 બ્રેકેટમાં 1 - T/RC પરથી આપણે સૂત્ર તારવ્યું Vનું. તો આપણી પાસે હવે બે ઇક્વેશન આપણને અહીંયા મળ્યા. આગળ જઈએ. હવે ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન જ્યારે તમે કી પ્રેસ કરો છો ત્યારે ચાર્જ થશે કેપેસિટર. તો આ ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન V1 અને V2 એ કેપેસિટર પરના વિદ્યુત સ્થિતિમાન છે. તો હવે બંને કેપેસિટર ચાર્જ થાય છે જ્યારે કોઈ T સમયે ત્યારે આપણે એના વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ કે ભાઈ એક કેપેસિટર છે એના પરનું વિદ્યુત સ્થિતિમાન V1 છે, બીજું કેપેસિટર છે એના પરનું વિદ્યુત સ્થિતિમાન શું છે? V2 છે. તો હવે સમીકરણ 2 પરથી આપણે શું કરીશું? સમીકરણ 2 આપણને શું મળ્યું? V બરાબર V0. તો હવે બંને કેપેસિટર માટે આ Vના સૂત્રો લખી નાખી. ચલો શું થશે? તો V બરાબર V0 તો આપણે V1 લખી નાખીએ કોઈ સ્થિતિ માટે. V1 બરાબર V0 એટલે એ બંને કેપેસિટર પરનો શું મળશે? વિદ્યુત સ્થિતિમાન મહત્તમ. તો V1 બરાબર V0 બ્રેકેટમાં 1 - T/R1C1 કોઈ સ્થિતિ માટે લખી છું હવે R1C1. એ પ્રમાણે V2 બરાબર V0 બ્રેકેટમાં 1 - T/R2C2. કેપેસિટર 2 છે એટલે બંને માટે આપણે જે
પદો છે એ ટુના સંદર્ભમાં અહીંયા લખીએ છીએ. તો હવે બીજા 2 ઇક્વેશન મળ્યા, સમીકરણ 3 અને સમીકરણ 4, જે શું દર્શાવે છે કે જ્યારે ચાર્જ થાય એટલે C1 અને C2 પરના વોલ્ટેજ દર્શાવે છે. હવે પરિપથ પરથી કેપેસિટરના પ્લેટોનો એક છેડો A તથા બીજો છેડો B અને D સાથે જોડેલો છે. આપણે પરિપથ લઈએ, જો અહીંયા આગળ આપણે પરિપથ લઈશું, તેમાં જોઈએ છીએ ફરીથી તો 2 કેપેસિટર તમને દેખાય, આ બંને કેપેસિટર. એમાં જો એક છેડો છે, આ એક છેડો કેપેસિટરનો A સાથે છે અને બીજો છેડો કેપેસિટરનો B અને D સાથે છે, એવું અહીંયા આગળ આકૃતિ પરથી તમને કહે છે. તો હવે પરિપથ પરથી કેપેસિટરના પ્લેટોનો એક છેડો A સાથે તથા બીજો છેડો B અને D સાથે છે. તો હવે સમતુલ્ય સ્થિતિ ક્યારે થાય? તો આગળ વાત કરીએ પ્રમાણે કે B અને D આગળ વિદ્યુત સ્થિતિમાન જ્યારે સરખું બને, ત્યારે એ સમતુલ્ય પરિસ્થિતિ કહેવાય. અને આ સમતુલ્ય પરિસ્થિતિમાં B અને D એ થોડું સરખું વિદ્યુત સ્થિતિમાન છે. વાત કરીએ પ્રમાણે, ઓકે. આથી બ્રિજની સમતુલ્ય શરત પ્રમાણે શું થશે કે V1 બરાબર V2. જ્યારે B અને D આગળ વિદ્યુત સ્થિતિમાન સરખું ક્યારે થાય? તો બંને વચ્ચેનું V1 અને V2 સરખા હોય ત્યારે જ ને. B અને D આગળ સરખું, એનો મતલબ શું થયો કે કેપેસિટર C1 પરનું વિદ્યુત સ્થિતિમાન V1, કેપેસિટર C2 પરનું વિદ્યુત સ્થિતિમાન V2 સરખું હોય તો B અને D આગળ સરખું થાય ને. એટલા માટે આ શરત પ્રમાણે શું લખી શકાય? V1 બરાબર V2. ચલો, V1ની સમીકરણ 3 પરથી અને V2ની સમીકરણ 4 પરથી આપણે કિંમત મૂકીએ તો આપણને આ રીતે સરખામણી જોવા મળે. આ જે છે V1ની કિંમત અને આ V2ની. હવે આવું સરખું ક્યારે થાય? આ સરખું ક્યારે થશે? આ બંને ઇક્વેશન V1 બરાબર V2 ક્યારે થશે? તો સૈદ્ધાંતિક સમીકરણ પરથી એવું કહી શકાય કે તમે અહીંયા R1 અને C1 છે અને અહીંયા R1 અને C2ની જગ્યાએ R1 અને C1 મૂકો તો ચાલે? હા. હવે બીજી રીતે એવું કહ્યું કે R1 C1 બરાબર શું કહેવાય? R2 અને C2. તો સમીકરણ 5 એવી તમને શરત બતાવે છે જે સૈદ્ધાંતિક મેથેમેટિકલી કે જો આ બંને કિંમતો સરખા લો તો તમને V1 બરાબર V2 મળે. કેમ? કારણ કે જો આ બંને પદો સરખા થશે તો V0 અહીંયા આગળ તમને સરખું થઈ જાય આખું પદ, એટલે આ પદે સરખું અને આ પદે સરખું થઈ જાય પછી તો સમીકરણ 5 પરથી કહી શકાય કે R1 C1 બરાબર R2 C2. આથી કહી શકાય કે ABC અને ADC. ABC એટલે જે ઉપરની જે ભુજા છે તમારી એ આ રીતે, આ ABC માર્ક છે, ઓકે. અને ADC એટલે નીચેનો જે માર્ક છે એ છે ADC. તો ABC અને ADC બંને પરિપથ માટે સમય અચળાંક કેવા છે? સરખા છે. સમય અચળાંક સરખા મળે. R અને C એને શું કહીએ છીએ આપણે કે RC સર્કિટ માટે RC એ સમય અચળાંક કહેવાય. હા, તો એટલા માટે ABC અને ADC બંને પરિપથ માટે સમય અચળાંક સરખા છે. અથવા બીજા શબ્દોમાં પણ એવું કહી શકાય કે રેટ ઓફ ગ્રોથ ઓફ ધ ચાર્જ, એટલે કે તમારું જે વિદ્યુતભારમાં થતો વધારો, વિદ્યુતભારની વૃદ્ધિ છે એ પણ સરખી છે એવું પણ કહી શકાય. ઓકે, ધ રેટ ઓફ ગ્રોથ ઓફ ધ ચાર્જ એ પણ સરખો થશે. હવે સમીકરણ 5ને આપણે આ રીતે લખી દઈએ મેથેમેટિકલી તો તમે અહીંયા આગળ જે C1 છે ભાગ્યા C2 કરો તો R2 ભાગ્યા R1, C1 ભાગ્યા C2 R2 ભાગ્યા R1. અને આ જે સમીકરણ મળ્યું લાસ્ટ સમીકરણ નંબર 6 કહીએ આપણે કદાચ તો એ બતાવે છે કે બંને કેપેસિટન્સની સરખામણી અને એના પદમાં શું આવે છે? R1 અને R2. તો આ થિયરી તમારી થઈ ગઈ બંને કેપેસિટન્સની સરખામણી. વળી આ સૂત્રો પરથી આપણે એવું પણ કહી શકીએ કે કોઈ એક્ઝામ્પલ પૂછાય તમને કે તો કોઈ તમને 2 અવરોધ પેટીમાં અવરોધનું મૂલ્ય આપ્યું અને એમાંથી કોઈ 2 કેપેસિટરમાંથી 1 કેપેસિટરનું મૂલ્ય આપ્યું, તો આ સૂત્રની મદદથી તમે અનનોન જે કેપેસિટર હોય બરાબર, જેની સરખામણી કરતા હોય તો એ કેપેસિટરની તમે મૂલ્ય પણ સિદ્ધાંતિક રીતે અથવા પ્રેક્ટિકલી શોધી પણ શકો છો. ઓકે મિત્રો, તો આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ.